સીતારામ, જય લીરબાઈમાં. જે પણ લોકો ક્રિસમસ મનાવે છે અને હેપી ક્રિસમસ, મેરી ક્રિસમસ. આપણી સાઈડ તો એટલું હોતું નથી, જો કે અમે એટલું બધું કંઈ ક્રિસમસનું સેલિબ્રેશન ન કરતા હોય. એટલે જે લોકો મનાવે છે એની માટે આ દિવાળી જેવો જ તહેવાર છે, એટલે હેપી ક્રિસમસ. હું સવારમાં અગાસી ઉપર આવી ગઈ છે, કેમ કે કાલ અમે બારે જવાના છે, બારે એટલે સ્કૂલની પિકનિક જવાની છે, તો હું પણ એની સાથે જવાની. ક્યાં જવાના છે એ તો કાલ જ ખબર પડશે તમને. બાકી મારું જે વીકેન્ડનું કામ હોય એ હું આજે જ કમ્પ્લીટ કરી દઈ, એટલે આવતીકાલે મારે કંઈ જવામાં પ્રોબ્લેમ ન થાય. દોરણા દરવાના છે, જે અગાસી જે સોલાર સાફ કરવાનું હોય, દર વીકના જે મારું કામ હોય શનિવાર રવિવાર એ બધું આજે જ હું કમ્પ્લીટ કરી દઉં. આજે ટિફિન પણ હતું એટલે થોડીક વહેલી ઉઠી ગઈ હતી, તો બધું કામ ટાઈમે થઈ જાય. ફટાફટથી હવે વાતું કરવી નથી, મારું કામ પૂરું કરી લઉં. મોર તો સરસ આવી ગયો છે આમ. એ આ વચ્ચેનો છે એમાં બહુ સરસ આવ્યો છે. હજી આ બાકી છે, આમાં નથી આવ્યો. એકમાં બે આવી ગયા છે. આ થોડોક એટલો વહેલો આવ્યો જ, બાકીનો હજી આવે જ તો બહુ પણ.
મારીમાં ઉઠી ગયા હવે. આ દાળ રાતના પડી ગઈ, બહુ વજન થઈ ગયો છે એમાં. જોકે અહીંયા જગ્યાએ નહોતી એને, એટલે અહીંથી કાપવી પડશે આજે મારે. ઉઠીને આવી ગયા છે પપ્પા સીતારામ. ઉઠીને જલ્દી જલ્દી છાપાનું. પપ્પાએ એની જગ્યા સ્થાન ગ્રહણ કરી લીધું. જગ્યા બે ગયા પપ્પા કે સ્થાન ગ્રહણ કર્યું? હજી ચા વગર કે મગજમારી કરમાં તો કઈ. માં ચા પકાવે સારી રીતે. માં ચા થાય તો દૂધ પીવું. નવમાં 10 મિનિટની વાર છે. અડધું પોણા ભાગનું કામ થઈ ગયું માં મારું. ત્રણ ગ્લાસ પાણી પી ગઈ. દૂધની એવી તલબ લઈ ગઈ હતી મને, એટલે ઉઠીને એક પીધો, પાછો પીવા આવી. હવે બેહવું ને ચાલો મશીન ખાલી કરી નાખો, ત્યાં ચા થઈ જાય. એ ફ્રીજમાં હોય એ ન ભાવે, આવું તાજે તાજે દવાઈને આવવું જોઈએ. અમે આવી ગયા પોરબંદર. ગામમાં જઈ આવી, ટિફિન દઈ આવી, મારું બધું કામ ટૂંકમાં વીકેન્ડનું જે હતું એ કમ્પ્લીટ કરી દીધું. શાકભાજી જે ઘરમાં લઈને રાખી દીધા. જવાની ક્યાં છે ને એ સરપ્રાઈઝ છે. પતંગ વાળા આવી ગયા, મસાલા વાળા આવી ગયા. નવા મસાલાની સિઝન ચાલુ થઈ ગઈ હવે.